મમ્મી ગજબનું શીખવાડી ગઈ. રોજની જેમ જ આજે પણ ધૂમધકતી બપોરે શાકવાળી બારણે આવી અને બૂમ પાડીને પૂછ્યું, શાક જોઈએ બેન? મમ્મીએ પણ રોજની જેમ જ અંદરથી બૂમ પાડીને પૂછ્યું, શું શું છે? ગવાર, ચોળી, પાલક. આગળ કોઈ બોલે તે પહેલાં જ મમ્મીએ કહ્યું, ઊભી રે, આવું છું. બારણે આવીને મમ્મીએ શાકવાળીના ટોપલા પર નજર નાખી પૂછ્યું, પાલકનું શું? 20 રૂપિયાની જોડી. 10 રૂપિયામાં દે તો 4 લઉં. નહીં પોસાય. ઠીક, તો રહેવા દે, કહી મમ્મી બારણે જ ઊભી રહી. શાકવાળી આગળ ગઈ અને પછી પાછું વળીને બોલી, 15 રૂપિયા. મમ્મીએ નનૈયો ચાલુ રાખ્યો. 10 રૂપિયામાં દેવી હોય તો જ વાત કર. નહીં પોસાય, કહી એ ફરી આગળ વધી ગઈ. થોડું આગળ જઈને બિચારી પાછી આવી. મમ્મીને ખાતરી હતી એ આવશે જ, એટલે હજી બારણામાં જ ઊભી હતી. મમ્મીએ એને માથેથી ટોપલો ઉતારવામાં હાથ દીધો. પછી બરાબર જોઈ ચકાસીને 4 જોડી પાલક લઈ 40 રૂપિયા દીધા. શાકવાળી ટોપલો ઊંચકીને માથે મૂકવા ગઈ ત્યાં એને ચક્કર આવ્યા. મમ્મીએ ટોપલો પકડીને નીચે મૂક્યો. એનો હાથ પકડી પૂછ્યું, જમી નથી? પેલી સહેજ પરાણે ફિક્કું મલકીને બોલી, ના બેન, બસ આટલું શાક વેચાઈ જાય એટલે દુકાનેથી સીધું સામાન લઈ ઘેર જઈ રસોઈ બનાવીને પછી તરત જમીશ અને છોકરાઓને પણ જમાડીશ. ઊભી રે, અહીં બેસ, કહી મમ્મી રસોડામાંથી એક રકાબીમાં 2 રોટલી, શાક ને ચટણી લઈ આવી. પછી થોડા દાળ ભાત આપ્યા. છેલ્લે એક કેળું ખવડાવી પાણી પાયું ને કોથળીમાં બાળકો માટે થોડો સૂકો નાસ્તો પણ બાંધી દીધો. પછી શાકવાળી ટોપલો માથે લઈને આગળ ગઈ. મારાથી રહેવાયું નહીં. મેં કીધું, તે આટલી નિર્દયતાથી આ ગરીબ સાથે પાલકના ભાવતાલ કર્યા. અડધું મગજ લીધું અને પછી જેટલા બચાવ્યા એનાથી વધુ તો એને ખાવાનું દીધું. મમ્મી હસી અને પછી જે કીધું તે આજીવન મગજમાં કોતરાઈ ગયું. વેપાર કરતી વખતે દયા ન કરવી અને દયા કરતી વખતે વેપાર ન કરવો. મિત્રો, સ્ટોરી ગમી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.